નમસ્કાર, હું છું ધ્વનિ। વિક્રમ સંવત 2081નું વર્ષ ઘણા લોકો માટે કભી ખુશી કભી ગમ જેવું સાબિત થયું। ત્યારે નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના વર્તારામાં અતિ મહત્વનું છે। શેર બજાર હોય, કૃષિ હોય કે કોમોડિટી માર્કેટ હોય, તમામ ક્ષેત્રમાં લોકો આગામી વર્ષ શુભ નીવડે તેવી આશા સેવી અને બેઠા છે। ત્યારે જીએસટીવી તમારા માટે લાવ્યું છે વિશેષ રજૂઆત કૃષિ કોમોડિટીનો નવા વર્ષનો વર્તારો। તો આપણી સાથે ખેતી અને કોમોડિટી માર્કેટની ચર્ચા કરવા માટે જોડાયા છે બે વિશેષ મહાનુભાવો, કોમોડિટી એક્સપર્ટ બિરેનભાઈ વકીલ અને સાથે જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા। આ બંને મહેમાનોનું સ્વાગત છે। નમસ્કાર। જી બિલકુલ, તો આપણે દર્શક મિત્રો ચર્ચાની શરૂઆત કરીએ। પહેલો સવાલ બિરેનભાઈ આપને પૂછવા માંગીશું કે એગ્રો કોમોડિટી માટે નવા વર્ષામાં કઈ કોમોડિટી ફળદાયક નીવડે તેમ આપને લાગી રહ્યું છે? અત્યારે પાક પાણીની સ્થિતિમાં મગફળીનો પાક ઘણો સારો છે। આખા દેશનો લગભગ 75-80 લાખ ટન જેવો થશે। ગુજરાતનો ક્રોપ અંદાજે 50 લાખ ટન જેવો થશે અને ગયા વર્ષે નિકાસો પણ સારી હતી મગફળી સિંગતેલમાં, એટલે પાક પાણીની રીતે સારું ચિત્ર છે। પણ ભાવોમાં કદાચ થોડી નિરાશા મળે। ભાવ સપાટીની રીતે જોઈએ તો સોયાબીન આ વર્ષની પ્રોમિસિંગ કોમોડિટી દેખાય છે। મરાઠાવાડા અને રાજસ્થાનમાં પાકને નુકસાન થયું છે। એ સિવાય થોડી નિકાસ ડિમાન્ડ યુરોપમાં નીકળી છે, તો ટ્રેડ વોરનો આડકતરો ફાયદો સોયાબીનને કદાચ મળશે। તો આ કોમોડિટી થોડી પ્રોમિસિંગ દેખાઈ રહી છે નવા વર્ષ માટે। જી હેમલભાઈ, શું લાગે છે નવા વર્ષમાં શેર બજારને અસર કરનારા પરિબળો પર જો વાત કરીએ તો આપનું આકલન શું કહી રહ્યું છે? જો સૌ પ્રથમ તો વાત કરીએ ને કે નવા વર્ષની જે આપણે નૂતન વર્ષ 2082ની કુંડળી બનાવીએ, તદુપરાંત ભારતના બજારની સ્થિતિ જોઈએ અને એમાં પણ આપણે શેર બજાર વિશે જે વધારે વાત કરી તો ગણતરી એવી કરવામાં આવે કે શેર બજાર પર અસર શું કરશે। તો શેર બજારને એવું કહેવાય કે એમાં ઉતાર ચઢાવ વચ્ચે બજાર નરમ એટલે કે મંદી તરફી રહે વધુ એવું બની શકે। ઉછાળા ઓછા ઘટાડા વધારે જેવી સ્થિતિ બજારમાં જોવા મળે। એમાં પણ જો પરિબળ જોવા જઈએ ને તો એવું કહેવાય કે આ કર્ક રાશિનો જે ગુરુ છે ને એ ગુરુ જે જોવા જઈએ ને એ ભાવને નિયંત્રણ કરનારો કહેવાય છે અને કર્ક રાશિમાં ઉચ્ચનો છે એ અતિ મહત્વનું પરિબળ આમાં રહેશે। એટલે એ ગુરુનું જે પરિબળ રહેશે ને એ દરમિયાન માર્કેટમાં ભાવ પર નિયંત્રણ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ગુરુ પાછો વક્રીથીને મિથુનમાં આવશે ત્યારે થોડો વખત પાછો બજારમાં સુધારો આવે, પાછો માર્ગી થઈ અને કર્કમાં આવશે ત્યારે બજાર પાછું ભાવ નિયંત્રણમાં આવશે। એટલે કે શેર બજાર માટે જે ગુરુ વિત્ત વ્યવસ્થાનો કારક છે એ ખૂબ જ પ્રભાવશાળી અત્યારે નિયંત્રણ કરતા બનશે। એટલે ભાવમાં જે તેજીના મોટા ઘોડા દોડતા હશે એના પર લગામ આવી શકે અને ક્યારેક એવું બને કે થોડો સમય માટે મંદીની વાળું વાતાવરણ, એટલે બીજા અર્થમાં એમ કહેવા જઈએ સ્પષ્ટ શબ્દમાં કે સારો ભાવ ઘટાડો જોવા જા તો એ ખરીદી કરવા માટેની જે લાંબા ગાળાની ખરીદી કરનાર વર્ગ માટે એક સારી તકનો સમય આ કર્કના ગુરુ આપે તેવું કહેવાય। કારણ કે સિંહસ્થ ગુરુમાં પાછો ભાવ સુધરી જાય છે, એટલે સારા વસ્તુની ખરીદીનો તક આપણે આ ભાવ ઘટાડામાં લેવો જોઈએ એવું કર્કના ગુરુમાં છે। અને અન્ય પરિબળો પણ આપણે જોવા જઈએ કે શેર બજાર અને બજાર પર નિયંત્રણ કરવા માટે શું શું પરિબળ છે, એમાં પણ ખાસ કરીને બુધ ગ્રહ જે પરિવર્તન થતા હોય ને એના આ વખતના વેધ પણ એવા છે કે બજારને વધુ વખત માટે તેજી તરફી ન દોડવા દે। તદ ઉપરાંત અન્ય પણ બીજી વસ્તુ એવી છે કે એ પણ વધુ પરિબળ અસર કરે છે। એટલે એ પરિબળ એવું બને કે આપણે ભારત દેશના
જો શેર બજારના લોકો પર વિચાર કરીએ ને તો ભારતની જે વૃષભ લગ્નની કુંડળી જે છે એના પર ગોચરના શનિની દ્રષ્ટિ પડશે ને એટલે લોકોની વિચારસરણી પણ શેર બજાર માટે જેને કહીને ડબલ માઇન્ડ કરે તેવી સ્થિતિ આ વખતે બતાવે ખરી. એટલે કે શેર બજાર માટે જે લાંબા ગાળાનું આયોજન કરનાર વર્ગ છે એના માટે જો આ ભાવ ઘટાડો ખરીદીની તક સાબિત કરે તો એને લાંબા ગાળે ફાયદો થાય એવા ગ્રહોની સ્થિતિ કહી શકાય ખરી. જી બિરેનભાઈ, વીતેલા વર્ષમાં વળતરની દ્રષ્ટિએ વાત કરીએ કે પછી ફાયદાકારક રીતે જો જોઈએ તો કઈ ટોપ કોમોડિટી ગણી શકાય આપના મતે? સરસવ એટલે કે મસ્ટાર્ડ સીડને આપણે ટોપ પરફોર્મર ગણી શકીએ. જ્યારે સિઝનની શરૂઆત થઈ ત્યારે એના ભાવો અંદાજે 5800-5900 આસપાસ હતા પ્રતિ ક્વિન્ટલ, જે વર્ષ દરમિયાન એક તબક્કે વધીને 7800-7800 થયા અને હાલમાં 7100-7150 આસપાસ ચાલી રહ્યા છે. બીજા નંબરે આપણે એરંડાને ગણી શકીએ, જેના ભાવો 5800-5900 હતા, જે વધીને એક તબક્કે 7000 થઈને હાલમાં 6550-6600 આસપાસ ચાલી રહ્યા છે. આ બે સ્ટાર પરફોર્મર રહ્યા. એ સિવાય મકાઈ પણ અમુક અંશે ફાયદામાં રહી, કારણ કે ઇથાનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ જે ચાલે છે વાહનોના ઈંધણમાં, એનો પણ મકાઈના ક્રોપને થોડો લાભ થયો. એ સિવાયની બધી કોમોડિટી આઈધર થોડી નરમ રહી અથવા અમુક કોમોડિટી ઘણી બધી ડીપ મંદીમાં પણ રહી. જી હેમલભાઈ, હવે ગુરુ ગ્રહની જો વાત કરીએ તો રાશિ પરિવર્તન કરી રહ્યું છે, તો એ કેવી અને શું અસર કરશે એમ આપને લાગી રહ્યું છે? આ જો બજારની સ્થિતિમાં જોવા જઈએ તો ગુરુ ગ્રહ છે ને કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે. એટલે કર્ક રાશિમાં જોવા જાવ ને તેનું ભ્રમણ આ નવા વિક્રમ સંવંતમાં વધુ રહે તેવું બને છે. થોડો વખત પાછો મિથુનમાં આવશે અને આગામી જે ઓક્ટોબર મહિનામાં પાછો સિંહ રાશિમાં પણ આવશે. પરંતુ જે આ ગુરુ ગ્રહનું જે નક્ષત્ર ભ્રમણ આપણે જોવા જઈએ ને તો એમાં એવું કહેવાય કે જ્યારે એ 18મી જૂન 2026માં જ્યારે પુષ્ય નક્ષત્રમાં આવશે ને તો આની અસર કોટન પર ખૂબ પડશે. એટલે કે કોટનના ભાવ વધી શકે કે ઉતાર ચઢાવની સ્થિતિ વધી જાય એવું બનવા જોગ છે. એટલે કે સૌ પ્રથમ સ્થિતિમાં જેઓ નક્ષત્રના ભ્રમણ, કારણ કે ગુરુ ગ્રહ અંદાજિત 12 મહિના એક રાશિમાં વધુ પ્રભુત્વ બતાવે અને અત્યારે ગણતરી કરવા જઈએ તો આ વર્ષમાં અતિચારી પણ છે. એટલે એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીએ ને તો આ જૂન મહિનામાં કોટનના ભાવ વધી શકે તેવી ગણતરી દેખાઈ રહી છે. તદ ઉપરાંત જૂન મહિના પછી આપણે 19મી ઓગસ્ટના દિવસે નક્ષત્ર બદલે છે. એટલે કે આશ્લેષા નક્ષત્રમાં ગુરુ ગ્રહ આવે છે. એટલે આ પરિસ્થિતિને કારણે બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ વચ્ચે બજાર આવી જાય તેવું બને અને એની પણ સીધી અસર જોવા જઈએ ને કે ચાંદીના ભાવમાં પડે તેવું પણ બની શકે. ચાંદી ખૂબ જ ચંચળ બની જાય, એમાં ચાંદીમાં છેતરામણીની ચાલ જોવા મળે, ઘટાડો જોવા મળે વગેરે જેવી બાબત સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં પણ ખાસ કરીને આ જોવા જાઓ તો આશ્લેષામાં ગુરુ આવે ત્યારે તમારે મગ છે, એલચી છે, ધાણા છે, જીરું છે વગેરે જેવી અને મેંથા, આ વસ્તુઓમાં ભાવમાં જેને કહે ને કે અનિશ્ચિતનો માહોલ બનાવી દે, ઉછાળા પછી બજારને નિયંત્રણમાં લાવી દે તેવા યોગ આ પરિસ્થિતિમાં બને છે. અને સાથે સાથે આપણે જોવા જઈએ કે આગામી દિવાળીના સમયે એટલે કે 31મી ઓક્ટોબરે ગુરુ ગ્રહ પાછો મઘા નક્ષત્રમાં આવે છે. એટલે મઘા નક્ષત્રમાં ગુરુ ગ્રહની જો ગણતરી કરવા જઈએ ને તો એ ચાંદીની સ્થિતિ અને સાથે સાથે સોનાની સ્થિતિમાં પણ ખૂબ જ ચંચળતા બતાવે તેવું કહી શકાય. સાથે સાથે જે લાંબા ગાળાના આયોજન જેણે પણ એગ્રો કોમોડિટીના કર્યા છે એવા લોકોએ બજારની સ્થિતિ જોવાનો વખત નક્કી કરવો
એ પણ હિતાવહ આ સ્થિતિમાં બતાવે. એટલે જે ગુરુ ગ્રહની જે મુવમેન્ટ છે એ નક્ષત્ર વાઇઝ જોવા જઈએ તો કર્ક રાશિમાં પણ છે, તો સાથે સાથે કર્ક રાશિમાં પુષ્ય અને આશ્લેષા નક્ષત્રમાં એનો પ્રભાવ આ પ્રમાણેનો આવે. અને જ્યારે આગામી દિવાળીનો સમય નજીક આવશે ત્યારે એ મઘા નક્ષત્રમાં આવશે, ત્યારે પણ માણસને આગામી સમયના પ્લાનિંગ કરવા માટેનો સમય કહી શકાય ખરા, કારણ કે બજાર એ વખતે ખૂબ જ અનિશ્ચિત બની જશે. જી હેમલભાઈ, આ સાથે શનિ ગ્રહ પણ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યું છે, તો સાથે એ પણ જણાવશો કે શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી રહ્યું છે તો તેની શું અસર જોવા મળી શકે છે? હા, જો શનિ ગ્રહ તો આમે મીન રાશિમાં છે. હવે મીન રાશિમાં છે એટલે શનિ ગ્રહ આગામી વર્ષ દરમિયાન ઉત્તરાભાદ્રા, રેવતી અને ઉત્તરાભાદ્રા એવી રીતે ભ્રમણ કરશે. એટલે આમાં જોવા જાઓ તો શનિ ગ્રહને કારણે ખાસ કરીને જે નક્ષત્ર ભ્રમણ થશે ને એમાં જોવા ગઈએ તો સૌપ્રથમ જે 21મી જાન્યુઆરી નક્ષત્ર બદલાય છે ત્યારે ગણતરી કરવા જાઓ તો એની સીધી અસર બજારમાં જોવા જાઓ તો તલ, રાઈ જેવી વસ્તુઓમાં અને સરસવ જેવી વસ્તુઓમાં સીધી અસર પડશે. સાથે સાથે બજારમાં કેટલીક એવી વસ્તુ હશે કે જોવા જઈએ જેવી કે એરંડાના ભાવમાં પણ થોડીક અસ્થિરતા સાથે ભાવમાં ક્યાંક સુધારો આપી દે એવું બને. અને તેવી જ રીતે મે મહિનામાં જ્યારે પાછા રેવતી નક્ષત્રમાં શનિ મહારાજ આવશે ત્યારે પણ ગણતરી કરવા જઈએ ને તો આ મુવમેન્ટમાં ખૂબ જ મોટી ચહલપહલ જોવા મળશે. એમાં પણ જોવા જાઓ તો રાઈના ભાવ છે અને સરસવના ભાવ છે, તલના ભાવ છે વગેરે જે, અને મગફળીના ભાવ છે વગેરે જેવી ચીજ વસ્તુઓના ભાવમાં આકસ્મિક વધઘટ થશે. અને એ દરમિયાન કોટનના ભાવમાં પણ મૂવમેન્ટ જોવી જરૂરી બને છે. એટલે કે આ વસ્તુ આ ગ્રહ દરમિયાન થશે. પાછા શનિ ગ્રહનું જે ઉત્તરાભાદ્રા નક્ષત્રમાં આવશે ત્યારે પણ જોવા જઈએ ને તો સરસવ, રાઈ, તલ, મગફળી જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધશે. એકંદરે જોવા જઈએ ને તો આ વર્ષ દરમિયાન આ વસ્તુ ખૂબ જ ઉતાર ચઢાવવાળી બની શકે. એમાં તમે એરંડા પર પણ થોડું ધ્યાન આપશો, એ પણ તમે થોડીક ઉતાર ચઢાવવાળી સ્થિતિ જોવા મળે. માટે તમે આ ગુરુ ગ્રહના નક્ષત્ર અને આ શનિ ગ્રહના નક્ષત્ર પર થોડીક અસર બજારમાં એ વખતે વધી જાય તેવું બનવા જો ખરું. જી બિરેનભાઈ, કોમોડિટીની વાત કરીએ વળતરની દ્રષ્ટિએ, તો કઈ કોમોડિટી આપને વળતરની દ્રષ્ટિએ નબળી લાગી, શું કહેશો? લગભગ બધી જ એસેન્શિયલ કોમોડિટીને જો પહેલાં આપણે મુલતવી જોઈએ તો ચણા, કઠોળ, તુવેર આ બધી કોમોડિટીઝ છે એમાં નોંધપાત્ર ઘટાડો થયો. જેમ કે તુવેરના ભાવ પાછલા એક વર્ષમાં 9,000થી ઘટીને અત્યારે 4500 છે, એટલે 50% જેવો ઘટાડો છે. ચણાના ભાવ જે ગત વર્ષે વર્ષની આખરમાં અંદાજે 7500 હતા તે હાલમાં ઘટીને 5500-5600 છે, એટલે એમાં પણ 35-40%નો ઘટાડો છે. એ સિવાય મગફળીમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. સૌથી વધારે હીટ કોટનને લાગી છે, કારણ કે કોટન સતત 3 વર્ષથી મંદીમાં છે. જે એક તબક્કે 11,000ના ભાવ થયા હતા અને હાલમાં 1,450-1,500 આસપાસ છે કપાસની વાત કરીએ તો. અને જીરુમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. હળદરમાં પણ ઘણો ઘટાડો છે. હળદર અંદાજે 17,000થી ઘટીને 11,000 આસપાસ છે. મેક્સિમમ હિટ ગવારમાં છે. ગવાર ઓલમોસ્ટ 50% ડાઉન છે, જે વધીને 6200 જેવો હતો ગત વર્ષે, એ હાલમાં 4700-4800 છે. એટલે એગ્રી કોમોડિટીઝમાં ઇન જનરલ બધી જ જે પોપ્યુલર કોમોડિટી આપણે ત્યાં છે એ બધામાં 40થી 50% સુધીની મંદી થઈ છે. અપવાદ રૂપે માત્ર રાયડો થોડો આ મંદીને બીટ કરી શક્યો છે. જી હેમલભાઈ, હવે રાહુ અને કેતુ ગ્રહના નક્ષત્ર પરિવર્તનની વાત કરીએ. આપણે ગુરુની વાત કરી, શનિની વાત કરી, રાહુ કેતુને લઈ અને આપને શું લાગી રહ્યું છે? જો રાહુ કેતુની ગણતરી કરીએ તો રાહુ મહારાજ શતભિષા અને ઘનિષ્ઠા નક્ષત્રમાં પરિવર્તન કરશે
અને કેતુ જોવા જઈએ ને તો એ મઘા નક્ષત્રમાં. એટલે આની અસર જોવા જઈએ ને તો એગ્રો કોમોડિટીમાં આપણે વાત કરીએ ને તો અડદ, તલ, સરસવ, મગફળી જેવી વસ્તુઓ પર સીધી અસર પડશે. ખૂબ જ સેન્સિટિવ થઈ જશે. એટલે કે કદાચ થોડો વખત માટે ઘટાડો થઈ અને તેજીની ચમક દેખાડી દે, એટલે કે ભાવ સુધારો દેખાડી દે તેવું બનવા જોગ છે. એટલે આમાં થોડીક છેતરામણી ચાલ આ સમયગાળા દરમિયાન થોડીક રાખવી, અને સાથે સાથે તમારે સોના ચાંદીની મુવમેન્ટમાં પણ આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખવું. કારણ કે સોના ચાંદી વખતે પણ આ નક્ષત્રો ખૂબ જ પ્રભાવ કરે તેવું બની શકે. અને એમાં પણ એવું બને કે જોવા જાઓ તો કે ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે અને ત્યારે રાહુ ઘનિષ્ઠા નક્ષત્ર ત્યારે સીધું નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ પર પણ અસર કરશે. એટલે આ ઉપરાંત જોવા જઈએ ને કે અન્ય કોમોડિટીમાં પણ થોડો ઉતાર ચઢાવ આવી જાય તેવું બની શકે. પણ એકંદરે આપણે જોવા જઈએ ને તો કૃષિ ક્ષેત્રે એરંડા, સરસવ, તલ અને જેવી વસ્તુઓમાં ખૂબ જ વધઘટ કરે તેવું એક ધ્યાન બેસે છે. જી બિલકુલ. તો કૃષિ કોમોડિટીના વર્તારા કાર્યક્રમમાં આપણી સાથે બ્રિરેનભાઈ સાથે હેમિલભાઈ જોડાયેલા છે. આપ જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, કૃષિ કોમોડિટીના વર્તારા કાર્યક્રમમાં હવે સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ કૃષિ કોમોડિટીના વર્તારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે બિરેનભાઈ અને હેમિલભાઈ. બિરેનભાઈ, હેમિલભાઈ, ચર્ચાને આપણે આગળ વધારીએ તો ટેરિફ વોરની કોમોડિટીની વાત કરીએ. બિરેનભાઈ, તો ટેરિફ વોરની કોમોડિટી પર શું અસર થઈ શકે એમ આપને લાગી રહ્યું છે? આપનો સવાલ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે તો આજે વૈશ્વિક ટેરિફ વોર ચાલી રહી છે, એમાં આપણને સીધી રીતે એગ્રી કોમોડિટીના સંદર્ભ છે ત્યાં સુધી આપણે આ રાયડા ખોળની નિકાસને બહુ મોટો લાભ થયો છે. ચીનમાં બહુ સારી માત્રામાં નિકાસ થઈ રહી છે, કારણ કે ચીન અને કેનેડા વચ્ચે ટેરિફ વોર ચાલી રહી છે. એ સિવાય યુરોપમાં પણ આપણો સોયાબીન ખોળ જઈ રહ્યો છે, એ પણ અમુક અંશે ટેરિફ વોરનો આપણને ફાયદો મળી રહ્યો છે. સોના ચાંદીને રિસ્ક પ્રીમિયમનો ફાયદો મળી રહ્યો છે, કારણ કે પર્ટિક્યુલર ચાંદીમાં અભૂતપૂર્વ તેજી થઈ છે, કારણ કે ચાંદી ઉપર કદાચ વધારાની ટેરિફ આવશે. એ સિવાય એને પ્રેસિડેન્ટ ટ્રમ્પે રિસ્ટ્રિક્ટેડ ક્રિટિકલ મેટલ લિસ્ટમાં મૂકી છે. અને એ સિવાય AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, સોલાર, આ બધામાં પણ ચાંદીનો ઉપયોગ વધ્યો છે. એટલે એમાં બહુ મોટા પાયે તેજી થઈ છે, અને અમુક અંશે ટેરિફ વોરની સીધી અસર છે, અને હજુ પણ કદાચ જળવાઈ રહેશે. કોપરમાં પણ અભૂતપૂર્વ મોટી અફડાતફડી રહી, એમાં પણ ટેરિફનો સીધો રોલ હતો. શરૂઆતમાં 50% ટેરિફની જાહેરાત થઈ, પછી છેલ્લી ઘડીએ ટેરિફ હટાવી દેવામાં આવી. એમ પર્ટિક્યુલર કોપર અને ચાંદી આ બે ખૂબ જ પ્રભાવિત રહ્યા ટેરિફ વોરથી. અને એ સિવાય સોનાને જે ફાયદો થયો એ રિસ્ક પ્રીમિયમ કેન્દ્રીય બેન્કોની લેવાલીનો ફાયદો થયો, અને હજુ પણ અવિરત ચાલુ છે. જી હેમિલભાઈ, શું લાગી રહ્યું છે આ વર્ષે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સોના ચાંદી પર કેવી અસર રહેશે? હા, જો સોના ચાંદીમાં અત્યારે જે આપણે તેજીના કૂદકા જોયા ને, તો હવે એવા તેજીના કૂદકા નહીં આવે. ભાવ નિયંત્રણમાં અથવા ઘટાડવામાં આવે તેવા પૂરેપૂરા યોગ છે. એમાં ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોની સ્થિતિ ખૂબ જ અગત્યતા બતાવે છે. એમાં પણ અગાઉ પણ આપણે હમણાં જોયું કે કયા નક્ષત્રમાં કયા ગ્રહના ભ્રમણ વખતે સોના ચાંદીની મૂવમેન્ટ ખૂબ જ સેન્સિટિવ બની શકે ખરી. હા, એના માટે અગત્યની વસ્તુ એ છે કે સોનામાં અને ચાંદીમાં વર્ષ દરમિયાન મોટા ભાગે ભાવ નિયંત્રણ, ભાવ ઘટાડો રહે એ વસ્તુ ગણતરીમાં આવી રહી છે.
તો એની સ્થિતિમાં સુધારો જોવા જાવ તો સીધો કદાચ ઓક્ટોબર માસ એવો આવે કે આખા વર્ષ દરમિયાન જે તેજી મંદી થઈ હોય, ઉતાર ચઢાવ થતા હોય, એ ઉતાર ચઢાવની સ્થિતિમાં સુધારાની દિશા જોવા મળે જ્યારે ગુરુગ્રહ મઘા નક્ષત્રમાં આવે ત્યારે. હવે એમ વસ્તુ એ છે કે અત્યારે જે પ્રકારની સોના અને ચાંદીમાં ભાવની ગતિ જોઈ, જે ભાવ જે લેવલમાં જોયો, એટલે કે વર્ષની શરૂઆતમાં તે 2081ને વિક્રમ સંવતની શરૂઆતમાં જે ભાવ હતો અને આ દિવાળી પર જે ભાવ થયો હાઈ, એ બંને વચ્ચેનો જે મોટો ગેપ છે, એવા મોટા ગેપવાળી તેજી આ નવા વર્ષમાં દેખાતી નથી. કદાચ એવું બને કે નવો હાઈ તોડે એ પણ થોડુંક શંકાશીલ બને છે અને એકંદરે બજાર સુધારા તરફીની સ્થિતિ અથવા સામાન્ય વધઘટવાળી સ્થિતિ જોવા મળે અને ક્યાંક કોઈક સમય એવો હોય કે થોડો ઘટાડાનો પણ ડર બેસાડી દે. માટે આ પ્રકારની છેતરામણીની ચાલ આ વર્ષે જોવા મળે. એટલે કંઈ પણ પ્રકારનું ટૂંકા ગાળાનું કે લાંબા ગાળાનું જેને પણ સોના ચાંદીમાં રોકાણ કરવાનું હોય એને યોગ્ય નિષ્ણાંતની તે વખતના વ્યક્તિની સલાહ લઈ અને આગળ સલાહથી મુજબ કામ કરવું ખૂબ જ હિતાવહ રહેશે. જી બિલકુલ. બિરેનભાઈ, ચાલુ વર્ષે જો વાત કરીએ તો મુખ્ય કોમોડિટીમાં ખરીફ પાકોમાં કઈ કોમોડિટીમાં વર્ષ 12-16 આની ગણાય અને સાથે જો વાત કરીએ તો કઈ કોમોડિટીમાં વર્ષ પોણી આની ગણાય? 16 આની એટલે સારામાં સારું વર્ષ જેને આપણે કહીએ તો મગફળી માટે ઘણું બેસ્ટ વર્ષ છે પાક પાણીની રીતે અને વેપાર ધંધાની રીતે. એ પછી બીજો નંબર એરંડાનો આવે, કારણ કે એરંડાની નિકાસો ઘણી સારી રહી, ભાવો પણ સારા રહ્યા. આ બે કોમોડિટી ઘણી સારી રહી. આપણે જેને બારાની એટલે થોડું નબળું વર્ષ ગણીએ તો સૌથી નબળું ભાવની રીતે પણ અને ઉત્પાદન ઉતારાની રીતે પણ સોયાબીન પર અસર રહી. એ સિવાય કપાસનું વર્ષ પણ ઘણું નબળું રહ્યું, કારણ કે અહીંયા વાવેતર પણ ઘટ્યું છે અને ઉતારામાં પણ એવો ખાસ લાભ જોવાયો નથી. ભાવો પણ સતત તૂટતા રહ્યા છે. એટલે આ બે કોમોડિટી વિશેષ કરીને નબળી રહી છે. એ સિવાય પાછોતરો જે વરસાદ થયો એણે અડદને બહુ માર કર્યો છે. ક્વોલિટી પર બગડી અને ઉત્પાદન પર પણ વિપરીત અસર પડી. એ સિવાય મહારાષ્ટ્ર કોલ્હાપુર બેલ્ટમાં જે કર્ણાટક સાઈડ તુવેરનો ક્રોપ એક તબક્કે ખૂબ સારો હતો, પણ પાછોતરા વરસાદથી તુવેરને પણ ઘણી ખરાબ અસર થઈ છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં. તો આ બે પાકો માટે વર્ષ બારાની એટલે ઘણું નબળું ગણાય છે. જી હેમલભાઈ, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એગ્રો કોમોડિટીમાં કેવી અસર જોવા મળશે એ બાબતે પણ જણાવશો. જો એગ્રો કોમોડિટીમાં વર્ષ દરમિયાન જોવા જઈએ ને તો ખૂબ જ સેન્સિટિવ વસ્તુ મેં હમણાં જ કીધી કે અડદ છે, તલ છે, રાઈ છે, સોયાબીન છે, કપાસ જેવી વસ્તુઓમાં ઉતાર ચઢાવ વધુ દેખાય, પરંતુ એમાં એકંદરે તેજી દેખાઈ શકે ખરી. એટલે કે એગ્રો કોમોડિટીમાં આ વસ્તુ વધારે અસર કરે તેવી એક ધારણા બેસી રહી છે. તદ ઉપરાંત કેટલીક બીજી એવી પણ કોમોડિટીઝ છે કે જે એ થોડા સમય પૂરતી, એટલે વર્ષ દરમિયાન થોડા સમય મુજબ, એટલે કે ગ્રહોના જે વેદ આવતા હોય એ દરમિયાન વધી શકે, જેવી કે ગુવાર ગમ છે, ગુવાર સીડ છે, એવી વસ્તુ વધે. પરંતુ આ હળદર, મકાઈ જેવી વસ્તુ જે છે એમાં આકસ્મિક ભાવ ઘટાડો આવી જાય અથવા એના ભાવમાં બ્રેક લાગી જાય કે ભાવ સ્ટેડી થઈ જાય, એવી પણ કોઈ ચાલ વર્ષ દરમિયાન જોવા મળે. એટલે એ સ્થિતિ પણ થોડીક આમ જોવા જાઓ તો એના મૂવમેન્ટ જોવા પડે ખરા. એટલે કે હળદર અને મકાઈ જેવી વસ્તુઓમાં થોડીક વસ્તુ એવી બને કે એમાં ભાવ ઘટાડા પર બ્રેક લાગી શકે ખરી. એટલે કે એમાં ઓછી તેજી આવે, બીજા અર્થમાં એવું પણ કહી શકાય. જી બિલકુલ. બિરેનભાઈ, ખાસ કરી અને રવિ પાકોની જો વાત કરીએ તો તેમાં કઈ કોમોડિટી હોટ રહેશે અને સાથે કઈ કોમોડિટી એવી લાગી રહી છે કે જેમાં ખેડૂતોનો રસ ઘટતો દેખાશે? જો હવામાન સાનુકૂળ રહે તો સૌથી વધારે એકરેજ રાયડો સરસોમાં જશે, કારણ કે ભાવ ખૂબ સારા રહ્યા અને અત્યારે જમીનમાં જે મોઇશ્ચર હોય, ભેજ, એની પણ સ્થિતિ સારી છે.
એ પછી મસાલા પાકોમાં અત્યારે આકર્ષણ કદાચ ધાણાનું રહેશે, કારણ કે ધાણાના ભાવ 6500થી વધીને 8500 આસપાસ છે, તો એમાં પણ થોડું જશે. સૌથી વધારે એકરેજ જો મસાલા પાકોની વાત કરીએ તો જીરોમાં ઘટવું જોઈએ, કારણ કે જીરોના ભાવ 65,000થી ઘટીને 18,000 થઈ ગયા છે અને જૂનો માલ પણ બહુ છે, એટલે સૌથી વધારે એકરેજનો ફટકો કે હિટ ગણીએ તો જીરું ઉપર આવે. એ સિવાય ચણા ઉપર પણ એકરેજ નોંધપાત્ર ઘટવું જોઈએ, કારણ કે ચણાના ભાવો પણ 40% તૂટ્યા છે. જે 7800 હતા એ હાલમાં 5500 5600 છે અને જૂનો માલ ઘણો છે. સાથોસાથ સરકારે ડ્યુટી ફ્રી આયાત હજુ પણ ચાલુ રાખી છે, એમાં કોઈ ચેન્જ નથી આવ્યા, એટલે પર્ટિક્યુલર ચણામાં પણ વાવેતર નોંધપાત્ર ઘટે, એટલે કિસાન મિત્રોને મેક્સિમમ રસ પડે તો એ અત્યારેના સંજોગોમાં તો રાયડો અને ધાણા ગણી શકાય. જી બિલકુલ. તો દર્શક મિત્રો, નવા વર્ષમાં કૃષિ અને કોમોડિટીનું વર્તારું કેવું રહેશે એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા બિરેનભાઈ અને હેમિલભાઈ. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમારા અને તમારા પરિવાર માટે આ નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તેવી અભિલાષા સાથે GSTV તરફથી તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. રજા આપશો. નમસ્કાર.